ચાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે હવે આગળનો જે પોઈન્ટ છે ભથ્થાઓવાળો, તો એ આપણે પૂરો કરવાનો છે. તો ભથ્થાઓ જોઈએ તો ભથ્થા એટલે આપણને બધાને ખબર છે કે કોઈ પણ કર્મચારી હોય એને અલગ અલગ રિક્વાયરમેન્ટ મુજબ અથવા એની જવાબદારી પ્રમાણે અથવા તો એની પદ પ્રતિષ્ઠા પ્રમાણે એને અમુક આર્થિક વળતર છે એ મળવું જોઈએ. તો એ વળતર છે અલગ અલગ સ્વરૂપે કંપનીઓ છે એ અથવા તો ગવર્મેન્ટ સરકારી કર્મચારી હોય તો સરકારી કર્મચારીને ટૂંકમાં પોતપોતાના જે પણ એમ્પ્લોયર છે અથવા તો નોકરીએ રાખનાર જે સંસ્થાઓ છે એ અલગ અલગ રીતે પોતાના કર્મચારીઓને આર્થિક રીતે મદદ કરતી હોય છે અથવા એમ કહો કે એને આર્થિક વળતર આપતી હોય છે. તો એ ભથ્થા સ્વરૂપે આપતી હોય છે. તો અલગ અલગ જે ભથ્થાઓ છે તો આમાં મોટાભાગના કરપાત્ર જ હોય છે ભથ્થાઓ, પણ છતાંય તે અમુક ભથ્થાઓ એવા છે કે જેમાં અમુક ક્રાઇટેરિયા અને અમુક લિમિટની અંદર એ કરમુક્ત હોય છે. તો આપણે સૌથી પહેલાં જોઈએ તો મોંઘવારી ભથ્થું. અત્યારે તમે ખાલી એની લિમિટ્સ છે એ યાદ રાખવાની બદલે એ ભથ્થાનો ઉપયોગ શું છે અથવા તો શું કરવા ભથ્થું છે એ ચૂકવવામાં આવી રહ્યું છે એની ઉપર તમે ફોકસ કરો તો વધારે બેટર રહેશે. તો જોઈએ તો આપણે સૌથી પહેલાં આપણને મોંઘવારી ભથ્થું આપેલું છે. તો મોંઘવારી ભથ્થું આપણને તરત જ નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે મોંઘવારી ભથ્થું કર્મચારીને એટલે ચૂકવવામાં આવે છે કે દેશમાં વારંવાર તમે જોવા જાઓ તો મોંઘવારી છે આવતી રહેતી હોય છે. રોજ કોઈ પણ વસ્તુના ભાવ છે એ સતત વધતા રહે છે. તો મોંઘવારીનો સામનો કરવા માટે કર્મચારીના જે પણ ખર્ચાઓ છે એ દિન પ્રતિદિન વધતા હોય તો સાથે સાથે એનું મોંઘવારી ભથ્થું પણ વધારવામાં આવતું હોય છે. ઓકે, એટલે આ થયું મોંઘવારી ભથ્થું. પછી તો કે બીજું છે એ સિટી કમ્પેન્સેટરી ભથ્થું. એટલે તમને બધાને ખબર હશે કે મોટા મોટા જે સિટી હોય અથવા તો શહેરો હોય એમાં અલગ પ્રકારના થોડાક વધારે પડતા ખર્ચ છે એ થતા હોય. કેમ તો કે પર્ટિક્યુલર એ સિટી અથવા તો શહેરના લોકેશનને લીધે. સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું કે આપણું ભાવનગર છે, એમાં તમે એક દિવસ આખો ફરવા માટે નીકળો અને તમે એક દિવસ છે મુંબઈ શહેરમાં ફરવા માટે નીકળો તો બંને શહેર વચ્ચેનો ખર્ચ છે એનો તફાવત તમને જોવા મળતો હોય છે. તો જે લોકો નોકરી જ ત્યાં કરતા હોય છે, સતત ત્યાં રહેતા હોય છે, તો એને વધારાનો ખર્ચ ભોગવવો પડતો હોય તો એને ધ્યાનમાં રાખીને મોટા શહેરો માટે સિટી કમ્પેન્સેટરી ભથ્થું આપવામાં આવતું હોય છે. પછી ત્રીજું છે મેડિકલ ભથ્થું. તો દરેક કર્મચારીઓ એના પોતાના તો મેડિકલ રિલેટેડ ઇસ્યુ હોય એવું બની શકે, પણ સાથે સાથે વડીલોની જવાબદારી પણ તમારી ઉપર હોય તો મોટી ઉંમરના વ્યક્તિ હોય તો એને અમુક મેડિકલ ખર્ચ પણ કર્મચારીને લાગુ પડતો હોય એટલે મેડિકલ ભથ્થું આપ્યું. પછી તો કે તમે હાયર પોસ્ટ ઉપર છો તો તમે નોકરો રાખવાની પણ જરૂરિયાત ઊભી થતી હોય તો નોકરો રાખવા માટેનું પણ સ્પેશિયલ ભથ્થું છે એ તમને આપવામાં આવતું હોય છે. આમ જોવા જઈએ તો આ ચારે ચાર છે એ કરપાત્ર છે, બરાબર. પણ પાંચમું ભથ્થું જે ઘર ભાડા ભથ્થું આવે છે એમાં આપણે ગ્રેચ્યુઇટી અને પેન્શનની જેમ અલગ અલગ નિયમો આપેલા છે. એટલે નિયમોને આધીન એમાં કર મુક્તતા છે. આનો આપણે આખો સ્પેશિયલ છે એ અલગ આપણે લેક્ચર લેવો પડે એમ છે. એટલે અત્યારે આમાં વિગતે હું નથી તમને કહેતો, પણ ખાલી એટલું કહી શકું કે કોઈ પણ વ્યક્તિએ ઘર ભાડે રાખવું પડતું હોય તો એ ઘર ભાડે રાખવા માટે એને ભથ્થું છે એ કંપની આપતી હોય છે. પછી તો કે મનોરંજન ભથ્થું છે, એમાં પણ સરકારી કર્મચારીઓને નિયમોને આધીન કર મુક્તતા આપેલી છે, બરાબર. એ આપણે આમાં પણ સ્પેશિયલ જ્યારે ઘર ભાડા ભથ્થું આપણે જ્યારે ડિસ્કસ કરીએ ત્યારે સાથે મનોરંજન ભથ્થામાં ઘણી બધી વસ્તુ ઇન્ક્લુડ થાય. મનોરંજનની પ્રવૃત્તિ એટલે બહાર તમે મૂવીઝ જોવા માટે જાઓ, બહાર હરવા ફરવા માટે આમ સિટીમાં ફરતા હો. આ સિવાય તમને બધાને ખબર છે કે બહાર જમવા માટે પણ તમે જતા હો તો આ બધું મનોરંજન ભથ્થું કહેવાય. કર્મચારીએ પોતાની પર્સનલ લાઈફ જીવતા હોય તો એમાં જે ખર્ચો થાય એને થોડો ઘણો હેલ્પફુલ થવા માટે મનોરંજન ભથ્થું, બરાબર. આપણને એમ થાય શું જરૂર છે ભાઈ કર્મચારીને મનોરંજન આપવાની, પણ કર્મચારી જો મનોરંજનથી એનું માઇન્ડ ફ્રેશ હશે તો કંપનીમાં વધારે સારી રીતે કામ કરી શકશે એટલે આપે છે, બરાબર. પછી આવે વાહન ભથ્થું. મેં તમને કીધું એમ કે તમને લેવા મૂકવા માટે બસની ફેસિલિટી, આની પહેલાં આપણે વાત થઈ હતી, બસની ફેસિલિટી ન પ્રોવાઈડ કરી શકો એમ હોય તો પૈસા આપી દો કે ભાઈ આવવા જવાનો જે પણ ખર્ચ થાય છે તો એ કર્મચારીને. પછી આવે પ્રવાસ ભથ્થું. તમને ખબર હોય તો ઘણા બધા સેલ્સમેનની નોકરી કરતા હોય, કંપનીના વેચાણના અર્થે આખું આમ એને જે પણ એરિયા આપ્યો હોય એમાં એને હરવા ફરવાનું રહેતું હોય તો એ પ્રવાસ ભથ્થામાં આવી જાય. પછી
તો કે જો એ પ્રવાસ કરતા હોય તો રોજે રોજ તમને ખબર હોય તો કોઈ પણ જગ્યાએ જર્ની કરીને જાઓ તો સહેજ રિલેક્સ થવા માટે તમે ચા પાણી નાસ્તો કરતા હો તો એને રોજે રોજ અમુક ખર્ચાઓ લાગુ પડતા હોય. જે લોકો જર્ની કરતા હોય અથવા મુસાફરી કરતા હોય એને અમુક શું થાય કે ભાઈ ચા પાણી નાસ્તો કરવો પડે, ચા તો પીવી પડે 3 કલાક 4 કલાક તમે મુસાફરી કરી છે તો રિલેક્સેશન માટે તો એને દૈનિક ભથ્થું. આ સિવાય કંપની માટે અમુક ખર્ચ કરવા પડતા હોય, બરાબર. હું તમને એક્ઝામ્પલ આપું. સેલ્સમેન છીએ, તમે કોઈ કસ્ટમરને મળવા ગયા, તમારે કાંઈ નાના મોટા એના રિલેટેડ કોઈ ખર્ચા થઈ ગયા હોય, દૈનિક ભથ્થું થાય, બરાબર. આમ તો સામેવાળી પાર્ટી જ આપણને ચા નાસ્તો કરાવે, પણ ઘણીવાર આપણે ચા નાસ્તો કરાવવો પડ્યો હોય તો એ દૈનિક ભથ્થામાં ઇન્ક્લુડ થઈ જતું હોય છે. પછી મદદનીશ માટેનું ભથ્થું. જુઓ, તમે એવું કોઈ પ્રકારનું કામ કરતા હોય જેમાં તમારે સતત મદદનીશની જરૂરિયાત રહેતી હોય, મોટા ભાગે જર્નાલિસ્ટ હોય એને મદદનીશની જરૂર રહેતી હોય. આ સિવાય રિસર્ચને લગતું વર્ક કરતા હોય, સંશોધન, તો એને મદદનીશની જરૂર પડે. આ સિવાય વકીલો હોય એને મદદનીશની જરૂર પડે, એન્જિનિયર હોય એને મદદનીશની જરૂર પડે. તો એવી બધી પરિસ્થિતિમાં મદદનીશ માટેનું ભથ્થું પણ આપવામાં આવતું હોય છે. પછી તો કે ગણવેશનું ભથ્થું, એટલે કે તમે યુનિફોર્મ નક્કી કર્યો હોય કંપનીમાં તો યુનિફોર્મ માટે પણ તમને શું આપવામાં આવતું હોય? ગણવેશ માટેનું ભથ્થું છે એ આપવામાં આવતું હોય છે. પછી તો કે શૈક્ષણિક ભથ્થું, તો એ કર્મચારી છે એને ભણવાની ઓપોર્ચ્યુનિટી આપીએ આપણે, બરાબર. આપણે ત્યાં આગળ કામ કરશે, સ્કિલ ડેવલપ થશે તો ફાયદો અલ્ટિમેટલી કોને થશે? કંપનીમાં જ થશે. એટલે શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું પણ આપવામાં આવતું હોય છે. આ શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું અને બાજુમાં જે અમુક મર્યાદા સુધીના કર ભથ્થા મેં જમણી બાજુ લખ્યા છે, કરમુક્ત ભથ્થા, એમાં પહેલું શિક્ષણ ભથ્થું છે. આ શૈક્ષણિક હેતુ એટલે કર્મચારીના પોતાના માટેનું શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું થયું. અને આ શિક્ષણ ભથ્થું એટલે એના બાળકો માટે, કર્મચારીના બાળકો માટેનું આ ભથ્થું થયું, બરાબર. એટલે બેમાં ફરક છે. ઓલું એના પોતાના માટે હશે અને આ જે શિક્ષણ ભથ્થું છે એ પોતાના બાળકો માટે. ઓકે, એટલે આ રીતના આ અલગ અલગ ભથ્થાઓ છે અને આવી રીતે એને ચૂકવવામાં આવતા હોય છે. તમને થોડું ઘણું આનું બેઝિક નોલેજ છે એ હોવું જોઈએ. અત્યારે તમે આ બધા ભથ્થાને એકસાથે પાકા કરવાની કોઈ કોશિશ કરવાની જરૂર નથી. જો આ મોટાભાગના આ 2 કરમુક્ત થયા એનો આની સિવાયના એનો મતલબ એમ થયો બાકીના જે 10 ભથ્થા છે એ કેવા થઈ ગયા? કરપાત્ર. એટલે તમારે બહુ ઝાઝું વિચારવાની જરૂરિયાત પડતી નથી. બીજું હું તમને કહી દઉં કે દાખલાઓમાં મોટા ભાગે એક આ ભથ્થું વધારે આવતું હોય, એક આ મોંઘવારી ભથ્થું, મેડિકલ ભથ્થું, બરાબર. પછી આ બધામાંથી કોક વાર આવી જાય, આ મોટા ભાગે આ ભથ્થા છે વધારે આવતા હોય. પછી આ એક શિક્ષણ ભથ્થું, હોસ્ટેલ ભથ્થું, બરાબર. આ આદિવાસી, પહાડી, અંધ, પછી વાહન વ્યવહાર વાળું, આ એકય મોટા ભાગના ભથ્થા છે આવતા ન થતા પણ આપણી બુકમાં આપેલા છે એટલે આપણે નોલેજ ખાતર ભણીએ છીએ. બાકી તમારે 5-6 પોઈન્ટ જ આમાંથી યાદ રાખવાના છે. ઓકે, એટલે પછી હું તમને કહું કે આ બાજુ આપણે આવી જઈએ તો શિક્ષણ ભથ્થું. હવે જો અહીંયા મેં લખેલું છે અમુક મર્યાદા સુધી કરમુક્ત છે. અમુક મર્યાદા સુધી એનો મતલબ શું થયો? તો કે લિમિટની અંદર તમને કરમુક્ત મળે છે. તમે ચેક કરો તો શિક્ષણ ભથ્થું તમને આપ્યું. ઓકે, તો શિક્ષણ ભથ્થામાં સંતાન દીઠ દર મહિને 100 રૂપિયા તમને કરમુક્ત મળે છે. દર મહિને કેટલા? 100 રૂપિયા. ઓકે, અને વધુમાં વધુ 2 બાળકો માટે. એનો મતલબ એમ થયો કે તમને કેટલું મળી શકે શિક્ષણ ભથ્થું કરમુક્ત કેટલું મળે? તો કે 100 ગુણ્યા 12 એટલે કે એક બાળકના 1200 રૂપિયા થયા. 2 બાળકો હોય તો 1200 ગુણ્યા 2 કરો એટલે 2400 રૂપિયા તમને બાદ મળે. મેક્સિમમ 2400, એનાથી વધારે તમને બાદ મળી શકે. અને આ એક સિમ્પલ કેલ્ક્યુલેશન દેખાડી કે ભાઈ 100 ગુણ્યા 12 કરીએ, દર મહિને આપતા હોય 100 ગુણ્યા 12 કરો એટલે કેટલા થાય? 1200. 2 બાળકો હોય તો 1200 ગુણ્યા 2 કરો એટલે 2400. વધુમાં વધુ 2 બાળકો સુધી કરમુક્ત છે. ત્રીજું બાળક હોય તો ત્રીજા બાળકની રકમ તમને બાદ મળવા પાત્ર નથી. પછી તો કે હોસ્ટેલ ભથ્થું, એમાં 200 વાળો ક્રાઇટેરિયા છે. અહીંયા 3 ને અહીંયા પણ 2 જ છે, બરાબર. એટલે અહીંયા હોસ્ટેલ ભથ્થું છે તો એમાં 300 રૂપિયા છે. તો તમે 300 ગુણ્યા 12 કરો એટલે એક બાળકના કેટલા થઈ ગયા? તો કે 12 તેરી 3600. 2 બાળકો હોય તો ગુણ્યા 2 કરો એટલે 7200 રૂપિયા તમને કરમુક્ત થાય મેક્સિમમ.
ઓકે, આવી રીતે ગણતરી કરવાની, એમાં બીજું કાંઈ હોતું નથી અને વારંવાર પૂછાતા હોય પાછા દાખલામાં હોય પાછું આ બધું, બરાબર. પછી આદિવાસી વિસ્તારોમાં ફરજ બજાવતા મળે ભથ્થું મહિને ₹200. વાર્ષિક કેટલા થઈ ગયા? ₹2400 વાર્ષિક. આપણે વાર્ષિક ધોરણે દાખલો ગણવાનો હોય મોટા ભાગે, બરાબર. હવે તમે આદિવાસી વિસ્તારમાં જઈને ફરજ બજાવતા હોય, સરકારી નોકરી ગમે ત્યાં મળી શકે તમને ટ્રાન્સફર, બરાબર. તો તમે એવા કોઈ એરિયામાં જઈને ફરજ બજાવો તો મહિને ₹200. પહાડી વિસ્તારો છે તો એમાં 1060 થી ₹1600 સુધીનો ક્રાઇટેરિયા છે. આ બધું બહુ વધારે તમને કોઈ દિવસ આ પૂછાતા નથી, આ દાખલામાં ઇન્ક્લુડ થતા હોતા નથી, પણ ભથ્થાનો પ્રકાર છે એટલે તમને ભણાવવું પડે અમારે. પછી જોઈએ તો આગળ અંધ, અપંગ કે મૂકબધિર કર્મચારીને વાહન વ્યવહાર ભથ્થું. જો આ વિચારવા જેવું છે કે જો આપણો કર્મચારી અંધ, અપંગ કે એ પ્રકારનો કર્મચારી હોય તો એને આવવા જવામાં તકલીફ પડતી હોય, રોજે રોજ પ્રાઇવેટ વ્હીકલનો યુઝ કરવો પડતો હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી ન શકે પોતાની લિમિટેશનને ધ્યાનમાં રાખીને, તો સરકાર પોતાની રીતે વિચારે. જો સરકાર દરેક વ્યક્તિ માટે વિચારે છે કે જો આ પ્રકારના માણસો હોય તો મહિને ₹3200 છે એ તમને કર મુક્ત મળે, પણ મોટા ભાગે એવું પણ તમને દાખલામાં પૂછાતું નથી. પછી તો કે વાહન વ્યવહારમાં કામ કરતા ડ્રાઈવર અથવા ક્લીનરને મળતું ભથ્થું. જો આમ તો વાહન વ્યવહાર જ શબ્દ છે પણ તમને તરત ખ્યાલ આવી જાય. ડ્રાઈવર ક્લીનર એટલે લખ્યા કે કોઈ પણ બસ હોય એમાં ડ્રાઈવર હોય, પછી ક્લીનર હોય, તો બરાબર, તો એને તમે રોજે રોજ હાઈવે ઉપર આવવા જવાનું રહેતું હોય તો એને આવા ભથ્થાની 70% રકમ અથવા તો મહત્તમ મહિને ₹10,000 થી કર મુક્ત થતા હોય, પણ આવું પણ તમને પૂછાતું નથી, બરાબર. પછી આગળ વધીએ તો વિદેશ ભથ્થું, બરાબર. હવે આ જે વિદેશ ભથ્થું છે એ પણ જોવા જેવું છે કે વિદેશ ભથ્થું એટલે શું? અલગ અલગ દેશમાં આપણી એમ્બસી હોય, બરાબર. એમ્બસી એટલે શું? તો કે આપણા ભારતની બીજા દેશમાં ઓફિસ કે જ્યાં આગળ આપણા કોઈ પણ નાગરિક હોય એને કોઈ પ્રશ્ન ઊભો થાય તો એ ત્યાં આગળ મળી શકે અને પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરાવી શકે, બરાબર. તમને બધાને ખબર હશે કે આમ જેમ કે આપણું ભારત છે તો એની અમેરિકા, પછી ભલે આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડ છે, ભલે આપણો દુશ્મન દેશ પાકિસ્તાન હોય, છતાંય ત્યાં ભારતની એક ઓફિસ હોય કે આપણો કોઈ પણ નાગરિક ત્યાં ગયો હોય ને પરેશાની અથવા કોઈ પ્રોબ્લેમ ઊભો થાય તો એને સોલ્વ કરવા માટેની ઓફિસ. તમે મૂવી જોયું હોય સિવાય, તો સિવાય મૂવીમાં પણ રશિયામાં ભારતની ઓફિસ દેખાડેલી છે. હવે જેવી રીતના આ તો એક તમારા કેરિયર પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું કે ઇન્ડિયન ફોરેન સર્વિસીસ આવે, કેમ આપણે IAS આવે છે ને એમ IFS આવે. એટલે જો તમારે એમ્બેસેડર બનવું હોય તો એ પરીક્ષાથી તમે એમ્બેસેડરની પોસ્ટ મેળવી શકો ને તમે ફોરેનમાં પણ જોબ કરી શકો છો. હવે તમે વિદેશમાં રહ્યો છો તો તમને વિદેશ ભથ્થું મળતું હોય. એમ્બેસેડર અથવા સ્ટાફ અથવા કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસર હશે તો એને કર મુક્ત રહેશે, સમજો. પણ ખાનગી કંપનીએ ફોરેનમાં મોકલ્યા હશે તો એ કેવું રહેશે? કરપાત્ર. એટલે વિદેશ ભથ્થું સરકારી કર્મચારીઓ માટે કરમુક્ત, ઓકે, સરકારી માટે કરમુક્ત છે અને ખાનગી માટે કેવું છે? કરપાત્ર છે. પછી આવે વિદેશી ટેકનિશિયનને ભથ્થું. તમે કહો સર આપણી આગળ ટેકનિશિયન હોય જ, આપણે વિદેશથી શું કરવા બોલાવવા પડે? તો તમને ખબર હોય તો હમણાં તે રફાલ જેટ આપણે પરચેસ કર્યા છે, બરાબર, આપણી સરકારે ડિફેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણી આર્મી માટે. તો રફાલમાં કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ થયો હોય તો તમારે શું કરવું પડે? જે કંપની પાસેથી પ્લેન ખરીદ્યો હોય એ કંપનીના માણસોને બોલાવવા પડે કે ન બોલાવવા પડે સર્વિસ પોઈન્ટ ઓફ વ્યૂથી? ઓકે, આ એક તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપ્યું. આ સિવાય એક સમય એવો હતો કે આપણને કોમ્પ્યુટરમાં ઓછી ખબર પડતી હતી, તો કમ્પ્યુટરમાં અત્યારે આપણે એક્સપર્ટ થઈ ગયા, પણ એક સમય એવો હતો કે કમ્પ્યુટર માટે પણ વિદેશથી તમે ટેકનિશિયન છે એ બોલાવતા હતા. તો એને પગાર કે ભથ્થું કોઈ પણ તમે રકમ આપી હોય તો એ કેવી થઈ જાય? કરપાત્ર, બરાબર. વિદેશી ટેકનિશિયન છે, ફોરેનર છે, બરાબર. ફોરેનર છે, આપણા ભારતમાં નોકરી કરે, આવક કમાય અથવા કોઈ પણ પ્રકારનું ભથ્થું મેળવે તો કેવું થઈ જાય? કરપાત્ર. આપણે આ વસ્તુ ભણી ગયા ક્યારે? રહીશ અથવા તો રહેઠાણના દરજ્જાના જ્યારે દાખલા ગણતા હતા ત્યારે આપણે ડિસ્કસ થયેલું હતું.
પછી તો કે અન્ય વિદેશી નાગરિકને મળતું ભથ્થું. બરાબર, હવે કોઈ વિદેશી નાગરિક છે એને કોઈ આપણે ભથ્થું મળતું હોય. હવે અન્ય વિદેશી નાગરિક શબ્દ એટલે વાપર્યો કે બીજા દેશની એમ્બસી, જેમ આપણા દેશની એમ્બસી છે એમ બીજા દેશની એમ્બસી પણ ભારતમાં હશે કે નહીં મને કહો તો એને રિલેટેડ એનો જે સ્ટાફ હોય તો એને કોઈ પણ પ્રકારનું ભથ્થું મળતું હોય તો કર મુક્ત છે. ખાસ યાદ રાખજો. કેમ? એમ્બસી છે એ રાજનૈતિક સંબંધ છે કોઈ પણ દેશનો એકબીજા સાથેનો. બરાબર, તો રાજકીય પોઈન્ટ ઓફ વ્યૂથી હવે સપોઝ હું તમને કહું કે અમેરિકામાં ભારતની એમ્બસી હોય અને ત્યાં આગળ અમેરિકામાં આપણા ભારતના લોકો નોકરી કરતા હોય તો તમને એટલું જ કહું કે ત્યાં આગળ આપણી પાસેથી કોઈ પ્રકારનો ટેક્સ ન લેતા હોય, આપણા કર્મચારીઓને કર મુક્ત કર્યા હોય, તો જ્યારે ભારતમાં અમેરિકાની ઓફિસ અને એનો સ્ટાફ છે એ કામ કરતો હોય તેને આપણે શું કરવો પડે? કર મુક્ત કરવો પડતો હોય છે. ઓકે, અને પછી આવે છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજને મળતું ભથ્થું, એ પણ કર મુક્ત છે. કેમ? તો કે તમને ખબર હોય તો કે જજની લાઈફ છે એ કેવી હોય? લિમિટેશન સાથેની હોય. તમને ખ્યાલ હોય તો કોઈ પણ ઇવેન્ટમાં જજ છે એ વિધાઉટ પરમિશન જઈ શકતા હોતા નથી. તો બહુ લિમિટેડ લાઈફસ્ટાઈલ. કેમ? તો કે બીજે આવજા કરે, સપોઝ કોઈના મેરેજ છે, બર્થડે પાર્ટીસ છે, આવી કોઈ પણ ઇવેન્ટ છે એ એટેન્ડ કરે તો એના રિલેશન બને. રિલેશન બને એનો વાંધો નથી, પણ એ રિલેશનનો ઉપયોગ છે એ જ્યારે ત્યારે ઘણીવાર એવું બને કે કોર્ટમાં એ વ્યક્તિ આરોપી તરીકે હોય તો જજનું જજમેન્ટ છે એ શું થઈ શકે? ડિસ્ટર્બ થઈ શકે. એટલે જજ ઉપર ઘણા બધા લિમિટેશન સાથે એણે જિંદગી જીવવાની હોય તો એને ધ્યાનમાં રાખીને એમને જો એમના એક્ટ, જજ માટેનો સ્પેશિયલ એક્ટ છે એનો પણ કાયદો છે તો એને એ કાયદાને અંતર્ગત કોઈ પ્રકારનું ભથ્થું મળતું હોય તો એ કેવું થઈ જાય છે? કર મુક્ત થઈ જતું હોય છે. એટલે ખાસ આપણે આ એક બાબતનું ધ્યાન રાખવાનું છે. ઓકે, આગળ પણ એક બે તમને ભથ્થા લગભગ આપેલા છે, જોઈ લઈએ કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘના કર્મચારીના ભથ્થા સંપૂર્ણપણે કરમુક્ત છે. કેમ? રાજકીય પોઈન્ટ ઓફ વ્યૂથી, પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જે પણ લોકો આવજા કરે છે એ કરમુક્ત છે. પછી સાર્ક સભ્યના દેશ, સાર્ક એટલે કે સાઉથ એશિયાનું આખું જે આપણા દેશો છે એનું એક ગ્રુપ છે. બરાબર, તો એ સાર્ક કન્ટ્રીઝ છે એમાંથી કોઈ પણ આવે છે સંશોધન કરતા અથવા કોઈ પણ વ્યક્તિ તો એને વધુમાં વધુ 2 વર્ષ સુધી કરમુક્તિ આપેલી છે. ઓકે, આ રાજકીય સંબંધો સાચવવા માટે ગવર્મેન્ટે લીધેલા સ્ટેપ હોય. બરાબર, તો એ કરમુક્ત થઈ જાય. તો આ રીતે આપણે આજના લેક્ચરમાં મોટાભાગના ભથ્થાઓ છે એ ડિસ્કસ કરી લીધા છે. છતાંય તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો જ્યારે આપણે ગૂગલ મીટમાં જ્યારે મળીએ ત્યારે તમે તમારા ડાઉટ્સ છે એ પૂછી શકો છો. ઓકે, તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ.